રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સીએમ અને ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં માર્ગ મકાન વિભાગના વધુ એક અધિકારી સહિત અત્યાર સુધીમાં 6 ને કરાયા સસ્પેન્ડ। રાજકોટ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે ગંભીર હોવાનો સરકારનો હાઈકોર્ટમાં દાવો, કોર્ટે હુકમ લખવાનું કર્યું શરૂ। ગેમ ઝોન અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ સાથે કાલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમની કોંગ્રેસની જાહેરાત। શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રચંડ પ્રહાર। એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓના નામ સરકાર તાત્કાલિક દાખલ કરે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગને લઈને વડોદરાના સુભાનપુરામાં એનઆઈના દરોડા, એકની અટકાયત। ઇમિગ્રેશનનું કામ કરતા યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસમાં સર્ચ। પવનની ગતિમાં વધારો થતા પાવાગઢમાં રોપવે સેવા કરાઈ બંધ। 2 કલાકથી ગુડ્સ રોપવે સેવા પણ બંધ। વાતાવરણ સામાન્ય થયા બાદ ફરી રોપવે સેવા થશે શરૂ।